બાદ હવે સુરત શહેર પોલીસના અભિયાન શુદ્ધિની કરીશું। રાજ્યમાં દિન પ્રતિદિન ભેળસેળિયાઓ દ્વારા ખાદ્ય સામગ્રીઓની ગુણવત્તા સાથે ચેડા થઈ રહ્યા છે, તેને ડામવા સુરત એસઓજીએ અભિયાન શુદ્ધિ હાથ ધર્યું। તે અંતર્ગત ભેળસેળ કરનાર અને લોકોને હાનિ પહોંચે તેવો ખોરાક બનાવનાર સામે કાર્યવાહી કરાઈ છે। તેમાં એસઓજીએ વર્ષ 2025-26 દરમિયાન 9 લાખથી વધુની કિંમતનું 3800 કિલો શંકાસ્પદ પનીર અને 67 લાખની વધુની એ કિંમતનું 9000 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કર્યું। સુરત પોલીસની આ કાર્યવાહી બાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા એક નોટિફિકેશન જાહેર કરાયું છે, જેમાં પનીર વિક્રેતા અથવા રેસ્ટોરન્ટ કે દુકાન સંચાલકને કયા પનીરમાંથી વાનગી બની તે અંગે ફરજિયાત બોર્ડ મારવું પડશે। ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગરથી 4/4/2006ના રોજ એક અખબાર યાદી જાહેર કરવામાં આવી છે અને આ અખબાર યાદીમાં એવું જણાવવામાં આવેલું છે કે જે કોઈ રેસ્ટોરન્ટ હોય તો સ્ટ્રીટ ફૂડ વેન્ડર હોય એણે પનીર બાબતે મોટા અક્ષરે બોર્ડ મારવાનું રહેશે કે જે વાનગી બનાવેલી છે એ એનાલોગસ પનીર એટલે કે પામ ઓઇલના પનીરની બનેલી છે કે પછી શુદ્ધ દૂધના પનીરની બનેલી છે। જો ન લગાડેલું હોય અને તો એમની પાસે છેતરપિંડી થતી હોય તો અમને જાણ કરે। તો આ બોર્ડ પરથી લોકોને ખબર પડશે કે તેઓ જે પનીરની જે વાનગી આરોગી રહ્યા છે તે એનાલોગ પનીર કે દૂધમાંથી બનાવવામાં આવેલા પનીરમાંથી બનેલી છે। જો દૂધનું પનીર કહીને એનાલોગ પનીર પીરસાશે તો બીએનએસની વિવિધ કલમ અનુસાર કાર્યવાહી કરાશે। આ કાર્યવાહીથી સુરત પોલીસનું અભિયાન શુદ્ધિ એક અંશે સફળ રહ્યું છે અને ભેળસેળિયાઓમાં ફફડાટ વ્યાપી છે।